તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। આજે આપણે બનાવવાના છીએ પાસ્તા। તો ચાલો જોઈએ તેની રેસીપી। તે માટે આપણે સૌ પહેલાં લઈ લઈશું એક તપેલી અંદર પાસ્તા નાખીને તેને આપણે સારી રીતે ધોઈ દઈશું। આપણે પહેલાં તપેલીમાં પાણી ભરીને તેને હાથની મદદથી સારી રીતે ધોઈ દઈશું। હવે આપણે તેને ચોખ્ખા પાણી ધોઈશું, પીવાના પાણીથી આપણે પાણીથી ધોઈ દઈશું। હાથેથી વગેરે મસળીને તેને ધોઈને હવે આપણે તેની અંદર લઈ લઈશું પાણી। તેની અંદર વધારે પાણી નથી લેવાનું। પછી તેની અંદર આપણે બધું મીઠું, તેલ અને આપણે વટાણા નાખીશું। ત્યારબાદ આપણે તેની અંદર તેલ નાખી દઈશું, મીઠું। ત્યારબાદ આપણે તેની અંદર નાખી દઈશું થોડું વધારે નાખવાનું વટાણા। તેને આપણે બોઇલ કરવા મૂકી દઈશું ગેસ ઉપર। હવે આપણે કરી દઈશું ગેસ ચાલુ। તેની ઉપર મૂકી દઈશું આપણા પાસ્તા। તેને આપણે થોડી વારે હલાવતા રહીશું, નહીંતર તે નીચે ચોંટી જશે તે માટે। તો આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે। તેને 4 થી 5 મિનિટ થવા દઈશું। ત્યારબાદ તેને આપણે છાબડાની અંદર કાઢી લઈશું। ત્યારબાદ આપણે તેની અંદર નાખીશું ઠંડુ પાણી, જેથી પાસ્તા બધા ઠરી જાય। તેને આપણે મૂકી દઈશું સાઈડમાં અને તેની અંદર આપણે રેડી દઈશું તેલ। તેલને નાખી દઈશું। હવે તેને મૂકી દઈશું। ત્યાં સુધી આપણે બધી વેજીટેબલ કટ કરી દઈશું। આપણી વેજીટેબલ કટ થઈ ગઈ। તેની અંદર છે ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ, બધા મસાલા છે, વટાણા અને પાસ્તા અને લીલી કોથમીર। સૌથી પહેલાં આપણે લઈ લઈશું કઢાઈ અંદર નાખી દઈશું આપણે તેલ। આપણે અહીં 2 ટેબલ સ્પૂન તેલ લઈ લીધેલું છે। આપણે હવે તેલને ગરમ થવા દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર નાખી દઈશું રાઈ। હવે રાઈ ફૂટી રહી છે। રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે તેની અંદર એડ કરીશું જીરું। તેની બાદ એડ કરીશું આપણે તેની અંદર આપણે બનાવેલી આદુ લસણની પેસ્ટ। તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હિંગ એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું બનાવી। ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે લીલા મરચાં। હવે લીલા મરચાં એડ કર્યા બાદ તેની અંદર એડ કરીશું આપણે ડુંગળી। ડુંગળીને આપણે તેને સારી રીતે ફ્રાય થવા દઈશું, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરીને તેને આપણે હવે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું। તેને સારી રીતે મિક્સ કરી લીધું છે, જોઈ લો। હવે આપણે ડુંગળી ફ્રાય થઈ ગઈ છે। તેની અંદર હવે આપણે એડ કરીશું લાલ ટામેટાને નાખ્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે ટામેટાને થોડી વાર ચડવા દઈશું। તો આપણા બધા મસાલા ફ્રાય બની તૈયાર થઈ ગયા છે। તેની અંદર આપણે એડ કરીશું બધા મસાલા, જેવા કે મરચું, હળદર, મીઠું અને ધાણા જીરું પાવડર। આ બધું એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તેને સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર એડ કરીશું બોઇલ કરેલા પાસ્તા અને વટાણા। ત્યારબાદ આપણે તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણે મિક્સ કર્યા બાદ જોઈ લો આપણા પાસ્તા કેવા બહુ એકદમ ટેસ્ટી લાગી રહ્યા છે। એકદમ વેજીટેબલથી ભરપૂર હેલ્ધી પાસ્તા લાગી રહ્યા છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। ગેસને કરી બંધ
હવે તેની અંદર આપણે એડ કરીશું એકદમ લીલી કોથમીર. કોથમીર પણ બહુ લીલી છે એટલે એનો બહુ લુક બહુ મસ્ત આવે છે. આપણે જમવા બેસી ગયા તો દેખાવમાં તો બહુ મસ્ત લાગી રહ્યા છે. હવે ટેસ્ટમાં જોઈએ કે કેવા લાગી રહ્યા છે. તો મિત્રો ટેસ્ટમાં પણ બહુ સારા લાગી રહ્યા છે. આવા પાસ્તા તો બહુ મસ્ત લાગે છે. તમે મારા તરફથી પાસ્તા ખાઓ અને હું પણ ખાઓ. બહુ મસ્ત મજા આવે છે પાસ્તા ખાવાની, એકદમ વેજીટેબલવાળા. તમે પણ રેસીપી ટ્રાય કરજો, મજા આવી જશે. તો મિત્રો આપણે પાસ્તાની રેસીપીનો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક